દર્શક મિત્રો, આ મોટી સિસ્ટમ જે ગુજરાત આસપાસ બની રહી છે તે વરસાદ લાવશે ગુજરાતમાં। આ સિસ્ટમમાં ભારેથી અતિ ભારે વરસાદ 15 થી 20 ઇંચ વરસાદ સુધીની આગાહી આ સિસ્ટમ દ્વારા કરવામાં આવી છે। આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે। તો આ સિસ્ટમનો વરસાદ ક્યારે આવશે અને કેટલો આવશે, આજ બપોર બાદ ગુજરાતમાં તૂટી પડી શકે છે આ વરસાદ। તો આપણે નજર કરીએ દક્ષિણ ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું અને આ સિસ્ટમની અસર ક્યાં ક્યાં જોવા મળશે। તો સુરત, નવસારી, ડાંગ, આહવા, ભરૂચ, અમોદ વગેરે જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો વાંકલ, કોસબા, ભરૂચ, સિન્નોર, કરજણ વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ તરફ વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, બોટાદ, પોરબંદર, જસદણ, અમરેલી જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બપોર બાદ અહીં વરસાદ તૂટી પડે તેવી આગાહી પણ છે। તો બાબરા, જસદણ, ગોંડલ, બોટાદ, બરવાળા, રાણપુર વગેરે જેવા સિસ્ટમમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો રાજકોટ, ગોંડલ, જુનાગઢ, પોરબંદર, અમરેલી વગેરે જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો વિરમગામ, દસાડા, અહેમદાબાદ વગેરે જેવા સિસ્ટમમાં વગેરે શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે।